હવે જોવાનું છે કે 5.0005 ગુણ્યા 10⁵ તો સૌ પ્રથમ તો 5005 છેદમાં 10,000 થશે પહેલાં તો ગુણ્યા 10⁵ એટલે 1000 થાય 10⁵ એટલે હવે 1 2 3 1 2 3 તો વધ્યું શું તો કે 50,000 જે 5 છે એના છેદમાં ખાલી 10 વધ્યા એટલે એક અંક પછી પોઈન્ટ આવે તો આ સામાન્ય સ્વરૂપમાં ફરી ગયો કહેવાય. હવે અહીંયા જોઈએ 5.4 એટલે એને 54/10 કહેવાય. હવે આ 10⁻⁴ છે. પહેલાં જ કીધું હતું કોઈ પણ સંખ્યાની ઘાત ઉપરથી નીચે જાય કે નીચેથી ઉપર આવે, જો પ્લસ હોય તો માઇનસ થાય ને માઇનસ હોય તો પ્લસ થાય. તો આને એકના છેદમાં લીધો તો 10ની કેવી ઘાત થઈ ગઈ? +4 ઘાત બની ગઈ. તો 54 છેદમાં ટોટલ 4 ઘાત અને 1 ઘાત આવે 10ની કેટલી ઘાત થાય? 5. અથવા તો 54 છેદમાં 1ની પાછળ 5 0 આવે. કેટલા 0 આવશે? 5 0, કેમ કે 10ની કેટલી ઘાત છે? 5. હવે એને પોઈન્ટમાં ફેરવવું છે તો 54 એની આગળ હજી મારે 5 અંક જોઈએ તો ટોટલ 3 અંક ઘટે. 54ની 2 અંક છે, હજી બીજા 3 અંક ઘટે પછી પોઈન્ટ. તો આની અંદર આપણે શું કર્યું તો કે પ્રમાણિત સ્વરૂપમાં હતું એને સામાન્ય સ્વરૂપમાં ફેરવી દીધું, અને આ શું હતું તો કે સામાન્ય સ્વરૂપમાં હતું એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું. આ ચેપ્ટરની અંદર ખાસ કરીને ઘાત અને ઘાતાંકના નિયમ જોયા, ત્યાર પછી એના નિયમને આધારે સાદુરૂપ આપ્યું, સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ કર્યું અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું, અને પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાંથી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાના દાખલા જોવાના હતા.